મિત્રો, નિરંતર પ્રયાસોનું ફળ એક દિવસ જરૂર મળે છે. તો મિત્રો, આના પાછળ એક સ્ટોરીથી આપણે સમજીએ કે એક ગામમાં બે છોકરાઓ હોય છે. એક ભગવાનને રોજ દીવો કરવા જાય છે અને એક રોજ એ દીવો કરીને જાય અને ઓલવી નાખતો હતો. એવું ઘણા સમયથી ચાલતું હતું. પરંતુ એક દિવસ મિત્રો બને છે એવું કે વાતાવરણ ખૂબ જ ખરાબ થઈ જાય છે. વરસાદ સાથે વીજળીઓના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ પડે છે. એમાં બને છે એવું કે જે રોજ દીવો કરવા આવતો એણે વિચાર્યું કે આજે વાતાવરણ સારું નથી, એટલા માટે નથી જવું. પરંતુ સામે જે રોજ દીવો હોલવવા આવતો એ આવા વાતાવરણમાં પણ દીવો હોલવવા આવ્યો. બને છે એવું કે એ જ સમયે ભગવાન પ્રસન્ન થાય છે અને જે દીવો હોલવવા આવ્યો એને કહે છે કે માંગ, તારે શું જોઈએ છે? એટલે જે દીવો હોલવવા આવ્યો એણે કહ્યું, પ્રભુ, મને એક વાત કહો. હું તો રોજ તમારો દીવો ઓલવી નાખું છું, તો મને કેમ તમારા દર્શનનું સૌભાગ્ય મળ્યું? તો મિત્રો, ભગવાન કહે છે કે દીવો કરવા આવે એ આજે આળસ કરી ગયો, પરંતુ તું આવા વાતાવરણમાં પણ દીવો ઓલવવા આવ્યો એટલે તારી ભક્તિ સાચી છે, તારા કર્મ પ્રત્યેની નિષ્ઠા સાચી છે. એટલે મિત્રો, કર્મ કરો, જેવું કર્મ કરશો એવું ફળ અવશ્ય મળશે. પણ કર્મ તો તમારે ચાલુ રાખવા જ પડશે.